હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વ્લોગ્સ. અને આ છે નયા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે મારા બ્રહ્મચર્યનો 15મો દિવસ છે અને આ 14 દિવસો બહુ ખૂબ સારી રીતે ગયા. અને આપણે હવે વર્કઆઉટ બધું કમ્પ્લીટ કરી લઈએ તો સારું. તો ફ્રેન્ડ્સ, આજે શિવરાત્રિ છે એટલે ભોળાનાથને જળ ચડાવવા જવાનું છે, પૂજા કરવાની છે. તો પહેલાં આપણે ઈષ્ટદેવ ભગવાનને જળ ચડાવી દઈએ ને પછી અહીંયા પહેલાં તો આપણે ઘરે ભોળાનાથના જળ ચડાવીશું, પૂજા કરશું પછી. કારણ કે ત્યાં તો બધે બૈરાઓ હોય એટલે ત્યાં કંઈ વિડીયો ન ઉતારે. સારું, ચાલો હવે એક કરી નાખીએ આપણે પૂજા પાછળ બધી. તો ફ્રેન્ડ્સ, આપણે તૈયાર થઈ ગયા ને શર્ટ અને પેન્ટનું કોમ્બિનેશન જોવો તમે, સારું લાગે તો કોમેન્ટ કરજો. અને હવે આપણે પૂજા પાઠ કરી લઈએ અને મમ્મીને કેવી રીતે આપણે વિડીયો ઉતારી દઈએ. પછી બીજું તો અત્યારે કાંઈ છે નહીં. અહીંયા તાનસેન કોણ ખાય છે? તાનસેન અહીંયા પીડી છે. તો ફ્રેન્ડ્સ, હવે તો સનસ્ક્રીન ને એવું બધું લગાડી લીધું, કારણ કે ઉનાળામાં બધું લગાડવું પડે. અને એક બટનથી બંધ કરી દઈએ આપણે, કારણ કે ડિસિપ્લિન મેન્ટેન કરવું એટલે બધું સારું ના લાગે. તો હવે આપણે પૂજા પાઠ કરી લઈએ અને બીજું તો કાંઈ નથી, પણ હવે ફરાળ કરવાનો છે. કારણ કે આખા દિવસ એક જ ટાણું કરવાનું હોય. એક ટાણું મને એવું લાગે કે મારે નથી કરવું, કારણ કે હું ગમે ત્યાં શિવરાત્રિ રહું એટલે આપણે ભૂખ નથી લાગતી શિવરાત્રિના દિવસે. કારણ કે ભગવાન બધાનું ધ્યાન રાખે. કોને ખબર, કાંઈ આપણે ખબર જ ન પડે, આપણે લાગે જ નહીં કે ભાઈ આપણે ખાધું કે નથી ખાધું. આમ લાગે કે નહીં પેટ ભરેલું છે, હાલે, કે ભૂખ ન લાગે. ખાલી પાણી પીએ એટલે ઘણું, અને લીંબુ પાણી પીવાનું. તો સારું, ચાલો મસ્ત રીતે આમ હીરોની જેમ તૈયાર થઈ ગયા આપણે. તો હવે પૂજા પાઠ કરી લઈએ, પાછા મળીએ મિત્રો. તો ફ્રેન્ડ્સ, આપણા ફરાળ છે સવારે ચિપ્સ અને ખજૂરવાળું દૂધ. ખજૂર ખવાતો હોય છે? હા, ખજૂર ખવાય. હાલો, તો સારું, ચાલો આપણે ફરાળ કરી લઈએ પછી ઓફિસે જઈએ. આજે મોડું થઈ ગયું, કાંઈ વાંધો નહીં. શિવરાત્રિ અમુક દિવસ હોય ત્યારે હાલે, કોઈ કાંઈ ફરિયાદ કરે નહીં. ઓકે, ચાલો હવે મળીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે ઓફિસે આવી ગયા અને નાનું મોટું કામ બતાવીને પછી ડાયરેક્ટ આપણે ઘરે ચાલ્યા જશું. કારણ કે આજે શિવરાત્રિ છે એટલે હાફ ડે હોય, લગભગ થાય રેસ્ટ્રિક્ટેડ હોલિડે. એટલે જ્યાં સુધી મને ખબર એટલે હાફ હોલિડે એટલે હાફ દિવસ હોય છે. તો સારું, ચાલો
આપણે મળીએ કારણ કે કામ બધું બતાવી નવરા થાય બસ ઘરે વૈયા જશે. તો ફ્રેન્ડ્સ કામ બધું પતી ગયું અને હવે આપણે રાળી ચેવડો છે ને લેવા દઈએ તો રાળી ચેવડો ખાઈને આપણે ઘરે રવાના થઈ જાય. હવે ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા અને રસ્તો એટલો ખરાબ છે ને આમ જો આખું શરીર દુખે તો. અને આ ટી શર્ટ કયું પહેરું છે આમ કહેતો તને ટી શર્ટ કોણ પહેરું દીકરીનું બ્રાન્ડેડ માણસો છે બ્રાન્ડના ટી શર્ટ પહેરો ખાલી. આપણે તો યાર આગળ જોડીઓમાંથી લઈ લેવી શું કરું. તો હવે ફરાળ કરી લીધો છે આપણે અને થોડુંક કામ છે તો આપણે કામ કરીએ અત્યારે લેપટોપમાં બેઠા અને બાકી તો આજે એક મૂવીની ઈચ્છા છે મૂવી જોઈ લેવી મસ્ત. હું તો ફ્રેન્ડ્સ મૂવી જોઉં છું બધાય ખાલી બોલિવૂડના જોતો નથી ટોલિવૂડના જ જોઉં છું. બોલિવૂડના નથી જોતો અને હોલિવૂડના નથી જોતો. હોલિવૂડના ક્યારેક ઇંગ્લિશ શીખવા માટે હું જોઉં આમને ખાલી આમ મગજમાં ઉતરે ઇંગ્લિશ એટલા માટે. બાકી તો આપણને બોલિવૂડમાં જરીક પણ રસ નથી. અમુક જે છે મૂવી આ છાવા છે યુરી છે એવા ઘણા જે સોલ્જરને લગતા જે મૂવી છે એ આપણને પાસે ગમે પણ આજે આલતું ફાલતું છે ને આપણે હું જોતો જ નથી એવા ટૂંકમાં બેકાર. અને મોસ્ટ ઓફ બધા મૂવી જોતો હોય ને તો એ બધા સાઉથના એક નંબર હોય બધા કારણ કે ઇમોશન્સવાળા હોય ને એટલે મજા આવે. તો સારું ચાલો મિત્રો મળીએ. હા મારે છે બસ્યાભાઈ કા બસ્યાભાઈ મજામાં તમે આવા દો મોરો આવા દો. આમાં ગાળો નહીં હો ભાઈ બસ્યાભાઈ ગાળો નહીં બોલવાની એવું તો હાલ્યા રાખે સંસાર છે ભાઈ બધી. કયો તમે પાર્ટીદાર માણસો લે એમ થોડી ના લે એક તો બોલવું પડે આપણે તો હું લે આમ મને કે યાર વ્લોગ બનાવો મારા તમે વ્લોગ મારા નથી આવતા હું તમારો નથી હોય એમ તમે અમારી સોસાયટીમાં વ્લોગ બનાવો ને અમે નો આવી હે એમ હું તમને કહેતો હતો. બધાય આવે છે યાર કોણે કીધું નથી આવતો હું નથી એવો એકી આજ આવ્યો તો આપણે બનાવી નાખશું બીજું તો હું પાછો એકવાર ક્યાંક જાવી નાવા આલે બનાય તું હું ચાલુ ગાડી એટલે હાથા નરવા ઘરે પૂગી લાગી રેડી. મારે હવે યુટ્યુબનું લખાવવું છે પાછળ. મને નહીં લાગે હું ઘરે પૂગી હે નથી લાગતો ને નથી લાગતો કે કઈસો વાંધો નહીં નો લાગતો હોય. તો ફ્રેન્ડ્સ હવે આપણે ગાયને થોડુંક લીલું લેવા છે તો લીલું નાખી દઈએ આપણે. તમે જોઈ શકો છો એટલું બધું નાખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણે ગાયને લીલું નાખી દીધું અને હવે હું કાંઈ છે નહીં કારણ કે જે કામ હતું બધું પતાવી લીધું. ઓફિસનું કામ હતું એ તો પતી ગયું બધું ને હવે નિરાતે મૂવી જોવું છે કાજુ પછી નિરાતે વાંચવા બેસીએ. અને હવે તો મારા ગામમાં રોડ બનવાનું ચાલુ થઈ ગયું એટલે સારું કહેવાય. ને ફ્રેન્ડ્સ લીલું હું અત્યારે અમારી પાસે કાંઈ જમીન ગાયું નથી એટલે હું નાખું છું. ને જમીન થશે એટલે ચોક્કસ એક નાની એવી ગૌશાળા બનાવવાની છે એટલે એ તો હું બનાવીશ ને થશે અને આપણે બીજું તો કાંઈ છે નહીં. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો સારું ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.